જય ભારત જય સંવિધાન દોસ્તો, આજે વિજયભાઈ સાદિયા ભાણવડ તાલુકાના, જેણે કમલેશ પંડિતને ફોન કરી અને કમલેશ પંડિત પાસેથી તાંત્રિક વિધિ બાબતથી ડિબેટ કરી વિજયભાઈ ભાણવડથી. તો એ કમલેશ પંડિત છે, આ નવો માર્કેટમાં આવ્યો છે અને લોકો પાસેથી 2500 રૂપિયા પડાવે છે અને તમારું બધું રેડી થઈ જાય, લગ્ન નહીં થતા હોય તો થઈ જાય, કામ ધંધો નહીં હાલતો હોય તો થઈ જાય. તો વિજયભાઈ સાદિયાએ ધંધા બાબતથી પણ વાત કરી, એના લગ્ન બાબતથી પણ વાત કરી, પણ હવે આને તો હું લોકોના ગરિયા કરવા છે એટલે આને કાંઈ ખબર હોય ને, જો બીજાને વિધિઓ કરીને બીજાના લગ્ન કરી દેતો હોય ને બીજાને પૈસાવાળા કરી દેતો હોય તો પોતે આવી આ મગજમારી કરવી પડે. બીજાની તાંત્રિક વિધિ, પોતાની જ તાંત્રિક વિધિ કરી અને પોતે જ રૂપિયાવાળો થઈ જતો હોય તો પોતે જ એને કોઈ દેવ મળી ગયા હોય તો એની પાસેથી જ હોનાના રૂપિયાના ઢગલા કરાવી અને પોતે જ રૂપિયાવાળો થઈ જતો હોય તો પણ નહીં. લોકો પાસેથી જે લોકોને લાલચ આપવામાં આવે છે કે તમારું આ કામ થઈ જાય, આ કામ થઈ જાય, 2500 રૂપિયા તમે ગૂગલ પ્લે કરો, તો આવા અને લોકો જ્યારે કોઈ જાગૃત માણસને ફોન કરી અને જે કાંઈ દેશ લેવલની વાત કરે કે ભાઈ તમે આ ભારત દેશમાં સુખ શાંતિ લઈ આવો, ભારત દેશમાં જે ગરીબી છે એ હટાવો, તો આલા બાલા મારીને છટકી જાય ને કાં નંબર બ્લોકમાં નાખી દે ને કાં ફોન સ્વિચ ઓફ કરી દે. એટલે આવા ધોતારાથી સાવધાન રહીજો, સતર્ક રહીજો અને આવી ક્યાંય પણ અંધશ્રદ્ધામાં ફસાવવું નહીં. તમે મહેનત કરો અને ભણો ગણો અને હોશિયાર બનો. તો સાંભળો પાછળ વિજયભાઈનું અને કમલેશ પંડિતનું કોલ રેકોર્ડિંગ. જય ભારત જય સંવિધાન. અને અમારી ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. જય હિન્દ. હેલો. હાલો, બોલો. જય શ્રી કૃષ્ણ. કોણ બોલો? જે કહું અમદાવાદથી આપણે જ્યોતિષ બોલો ને? હા જી બોલો. હા, મેં સવારે ફોન કર્યો, તમે મને ના કીધું તમે સાંજે કરજો. તમે હું સાંજે કઈ નહીં કીધું, તમે ગાડીમાં હતા કે એવું કોઈ હતું ને? હા, અને તે તો વાતય નથી થઈને સમજાતું નતું ભાઈ. અત્યારે ફ્રી હોય તો વાત કરું. ના ફ્રી જ છો ને. હા, તો મેં ના કીધું કે ભાઈ મારે પ્રોબ્લેમ બહુ છે એમ, અને હું એકલો છું. શું હતી પ્રોબ્લેમ? પ્રોબ્લેમમાં તો જો ગમે કોઈ ધંધો કરીએ ને તો ક્યાંય સક્સેસ થતું નથી. હા બોલો. અને ક્યાંય પણ ગમે એ કોઈ વાતચીત કરીએ, કોઈ હકપોને કરીએ કે આ કરીએ તો કઈ ક્યાંય મેળ આવતો નથી, એવું થાય છે. ભાઈ ગમે એ કામમાંથી પાછા બહુ પડીએ યાર. હા તો ફોટો તમારું નામ મોકલો, ફટાફટ વોટ્સએપ કરો. હા, મારો ફોટો ને મારું નામ. હા વોટ્સએપ કરો મને નંબરમાં. હા હાલો કરું હો. ઓકે. એ હાલો ફેલાતો ને. હેલો. હા, એ નાખ્યો ને તમારો ફોટો. હેલો. હા બોલો. હા બોલો. ફોટો ડિલીટ થઈ ગયું તમારું? ડિલીટ થઈ ગયું? તો પછી તમે કર્યો છો, હું નથી કર્યો. ના ભાઈ, મેં તો નાખી દીધું, એમાં પાછું ડિલીટ કેમ થઈ ગયું હોય? હાલો પાછું નાખી દઉં. તમારું પ્રોબ્લેમ છે? એ પ્રોબ્લેમમાં કઈ ધંધામાં સક્સેસ નથી થતો, એ તો તમને કહું. બીજું કઈ નહીં, બીજું કે સક્સેસ નથી થતા ને ગમે એવું આપણે ગમે એવું કામ કરીએ ને તો પાછા પડીએ. ગમે એ કામ રાખીએ, ઉજળા કે ગમે એ. હા તો કોઈ વાંધો નહીં, તો મેં તમને એનો રસ્તો તમને બતાવી દઉં. મારું નામ વિજય છે, લ્યો ને. હે? મારું નામ આખું વિજય. એ કોઈ વાંધો નહીં. હવે મારી વાત સાંભળી લો. તમે પ્રોબ્લેમ મને બોલી દીધી ને. અત્યારે શું છે, મેં થોડો કામમાં નતું. હવે હું તમારી જોડે શાંતિથી વાત કરું છું. હા તો કરો ને ભાઈ. હવે જે તમારી વાત તમે કઈ જગ્યાથી વાત કરો? હું છે ભાણવડ તાલુકાથી વાત કરું ભાઈ. ભાણવડ? મારું જિલ્લો દેવભૂમિ દ્વારકા. હા તો કઈ ગામ કયું છે? ભાણવડ છે કે તાલુકો જિલ્લો કયું છે તમારું? મારો તાલુકો છે ભાણવડ ને જિલ્લો છે આપણે દેવભૂમિ દ્વારકા. અને ગામ કયું છે તમારું? ગામ નથી, હું પ્રોપર ભાણવડમાં જ રહું છું. અચ્છા, કઈ વાત નહીં. હવે મારી વાત તમે ધ્યાનથી હા બોલો બોલો. તમારો ધંધો શેનો છે? મારો ધંધો છે ને, જો હું કડિયા કામે ઉજળા રાખું છું, પછી મારી પાસે ડીઝલિયો રિક્ષો છે ઓલો. હા બરોબર છે. એટલે એમાં કોઈ ભરાઈ કરવા જાઉં છું, પણ ગમે એ કામ કરો ને એમાં સક્સેસ હું થતો નથી, એમાં તૂટે જ ગમે એમાં. પાછી મારે ખોટી ભાઈ, મારે પાછું તમને મારી હું આખી વાત કરું, મારે કોઈ ખોટી લાઈન નંબર બંધાણ કોઈ જાતનું નથી મારે, એ તમને કહું એમ. તોય છતાં આવું થાય છે એમ. કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. હા એમ. તમારી વાત ધ્યાનથી સાંભળો. હા બોલો. હવે હું તમને શું કહું છું, દેખો ધંધા માટે એક તો વસ્તુ બને તમારે. હા, ધંધામાં તમારે પ્રગતિ થાય. હા બસ આપણે ઈ જ જોઈએ. સાંભળો, પહેલા સાંભળી લો યાર, પછી બોલજો તમે. હા ભલે હાલો. દેખો ધંધામાં તમારે પ્રોગ્રેસ થાય, ધંધામાં પ્રગતિ થાય, બરોબર. તમે જે વિચારો એ તમારા ધાર્યું પ્રમાણે કામ થાય, એના માટે વિજય સાહેબ કામ છૂટાવો અહીંયા. यहाँ से नहीं छूटा हो, ज़्यादा छूट जाएगा.
હેલો, હાલો, બોલો બોલો. ધંધામાં તમારું પ્રગતિ થાના માટે એક તો દેખો વ્યાપારનો અને લક્ષ્મી પૂજનનો, બરોબર, એ હા. કામ તમને કરી દઉં, બરોબર. હા. બીજો જે છે ને, જે તમારે ધંધામાં માની લો કે તમારે કોઈ કારણથી જાવક કરતા જાવક અત્યારે વધી જાય છે, બરોબર, હા. તો એમાં છે ને જાવક કરતા આવક વધી જશે, બરોબર. હા, એ હા. પ્રકારનું તમને કામ તમને કરી દઈશ, બરોબર. બરોબર. અને બીજી વસ્તુ કે તમારે જે ધાર્યું પ્રમાણે કામ નહીં બનતું હોય એના માટે તમને વિજય સાહેબનું તમને કામ તમને કરી દઈશ, બરોબર. બરોબર. એનો 2,500 રૂપિયા જેવું ખર્ચો આવે તમારે ટોટલ કામ કરવાનું. અને હા, હા. અહીંયાથી વસ્તુ બનશે, એ વસ્તુ તમને બનાવીને તમને ભાંડવલ તમને મોકલી દઈશ. ઓર બોલો. બરોબર. એવું. હા. બોલો. તકલીફ બધી મારી બંધ થઈ જાય ને તો ભાઈ હા, તો એના માટે 2-2.5 હજાર ની કદાચ બધા રસ્તા કેતા તમારે હોય તો ખુલી હું ત્યાં અમદાવાદ આવીને કરાવી જાઉં. એ તો કોઈ વાંધો નહીં, આવવાની કોઈ જરૂર નથી. ફાલતુ છે હા, ને તો મને ટાઈમ ભલે. અને પૈસા બગાડો છો. મેં એમ તમને નહીં, અહીંયાથી વસ્તુ એક બની ભાઈ. તમને ભાણવત તમારે આંગળીઓ આવે છે, કુરિયર આવે છે, એમાં તમારી વસ્તુ તમને મેકલી આપીશ. હા, એ તમને મેં તો વસ્તુ તમને કહું. મળી જશે. હા યાર, આથી યાર બહુ ટેન્શન છે ને જો તમે એવું મને કરી દેતા હોય તો કામ થઈ જાય યાર. તો હું ક્યાં ના પાડું તમને? તમને હા. કહું તો છું ને, તમારે હા. ફોટો નામ મોકલી દો, અત્યારે તો તમારે ડીપી ચાલુ કરી દઉં. અને હા. જે ખર્ચો મેં તમને કીધું એ હા. તમારે ગૂગલ પે તમારે કરવા પડે એમ. ગૂગલ પે પૈસા રોકડા દેવા પડે અત્યારે કે તમે મને આપો તે પછી દઉં? ના, એ તો વિધિના તો આપવું પડે ને. વિધિના પૈસા નહીં આપશો તો સામગ્રી ક્યાંથી લઈને કામ કરું, બતાવો. હા. 1,000 રૂપિયા અત્યારે કરી દો ને 1,500 રૂપિયા તમે વસ્તુ લેવા જાઓ ત્યારે આપી દીજો. હોય બોલો. હા. તમે વસ્તુ લેવા જાઓ. પૈસામાં તો તમે એવું છે મારે અત્યારે તો મેં તમને વાત તો કરું ધંધાની મારામારી છે, મારે એમાં મેં પૈસાનો શું શોખ કરવું છે યાર? યાર. મારે તો વિધિ કરવી પડે કે નહીં પડે? હા. તમારે કહેવાથી નહીં ચાલતું હોય ને, મારે વિધિ નહીં કરવી પડે. હું બરોબર. ક્યાંથી સામગ્રી લઉં, બતાવો. એટલે વિધિના પૈસા મારે તમને દેવા પડે. 1,000 રૂપિયા આપવા પડે અત્યારે. 1,500 રૂપિયા તમને વસ્તુ મળે ત્યારે આપવા પડે. એવું હા. એવું. ઓહો. અરે એ બધું કર્યા પછી બધું સારું થઈ જાય ખરી. એ બધું તમારે વસ્તુ આવ્યા પછી રિઝલ્ટ તમારે ચાલુ જ છે. પણ ના થાય તો પછી મારા ત્યાં 2-2.5 હજાર જાય ને. એવું થોડી હું હાવ નબળો માણસ હોઉં. એમ નહીં તો ના માટે કોઈ થોડી આપણે કામ કરીએ. આપણે તમારે એમ નહીં, હું સારું માટે હાવ. કામ કરીએ એમ નહીં. તમારે સારું માટે કામ કરીએ કે કામ બગાડવા માટે અમે બેસા હા છીએ? તો વાત ભલે પૂછજો નકર હું એમ. હાવ નબળો માણસ છું, તમે જો એ કરી અરે દેતા હોય તો પણ કામ થઈ અહીંયા જાય તમને આવું. શું કહું ભાઈ, હા. અહીંયા તમને પાકું રિઝલ્ટ મળશે. તમને હું કહું છું, મારું કોઈ એક દાડાનું કામ નથી. નકર ગુજરાત અટાણે જો આમ ગવર્મેન્ટ જો આમાં શું છે, જો મોબાઈલ માંથી અટાણે છે ને બધાય ધૂતાળા ને એવા જ ભટકે છે યાર, એ ફરોટ ને લોકો એવા ફ્રોડ યાર. હોય, એ લોકો બધા હા એ તો રાજસ્થાનમાંથી કહું. ફ્રોડ આ તો મેં દૂષિત હોય. તમારું જોયું ફેસબુકમાં, મને એવું મારું છે લાગ્યું ને, સારું છે એટલે જ તમને મેં ફોન કર્યો ભાઈ. મારું ગુજરાત ગવર્મેન્ટ રજિસ્ટર્ડ ઓફિસ છે, સમજી ગયા? હા. તમે એક ફેરા કામ કરાવશો ને તો તમારું તમે ક્યાંની અમદાવાદમાં જ છે? અમદાવાદ પ્રોપરલી નારાયણનગરમાં. હા. તમારું નામ શું આખું? મારું પંડિત કમલેશભાઈ. પંડિત કમલેશભાઈ. હા. રહેવાનું ક્યાં? અમદાવાદ? હા જી. અમદાવાદ કઈ જગ્યાએ? નારાયણનગર. નારાયણનગરમાં. હમ. અને કમલેશભાઈ કદાચ અમે ન્યા આવી જઈએ તો? એ તમારી ઈચ્છા છે, મને કઈ વાંધો નહીં. આવું હોય ત્યારે કઈ ના આવજો. એમની તો પછી હું ન્યા જે બધી વિધિ કરીને તમને પૈસા દઈને પાછા આવતા રહે એ રીતે કરી હોય તો ના લે. તમારી ઈચ્છા, મને કઈ વાંધો નહીં. આવો ત્યારે કઈ ના આવજો. આવો ત્યારે કઈ ના આવજો. એટલે એ તો બરોબર કામનું નહીં, એમ નહીં. મારી વાત સાંભળો કે કામનું નહીં તો બરોબર થઈ જાય, પછી મારે આ કઈ સંબંધનો મેળ કરવાનો છે એ થઈ જાય કે એ ના થાય? તમારે મને પેલા ઈ કહો, તમારે રૂબરૂ આવું છે ફોન ઉપર કરો, પેલા ઈ તમે નક્કી કરો, પછી મેં એ હું તો કેતા હોય તો રૂબરૂ બાવું, જો એમ હોય તો અહીંથી તમને હું નાખી દઉં. ફોન ઉપર કરી દઉં યાર, તમે કોઈ વાત ફોન માં તો થઈ જતું હોય તો મારે ધક્કો ને એમ. તો પણ મેં તમને ક્યાંય હું બોલું છું કે ઇંગ્લિશ બોલું છું, ચાઇનીઝ બોલું છું? બરોબર. મેં તમને ક્યાંય શું કહું છું, તમારે આવવાનો ધક્કો મત ખાઓ. હા. ધક્કો ના ખાઓ તમે, બરોબર? મેં તમને મેં વાત ફોન ઉપર કહું છું, તમે રૂબરૂ આવશો તો બી હું ઈ જ વાત કરવાનો છું એમ. બરોબર. એવું એટલે તો તમને શું કહું છું, તમે ધક્કો નહીં ખાઓ. તમારે કરવું હોય તો મને ફોટો નામ મોકલી દો અને ગૂગલ પે નો તમને નંબર આપી દઉં. એમાં તમે 1,000 કરવાનું તો બરોબર છે જ આપણે, એમાં ફોટાની શું જરૂર છે? નામ મોકલાવી દઉં તમને, નામ તો દઉં, મારું નામ વિજયભાઈ છે એમ. ફોટાથી શું થાય? હા તો કઈ વાંધો નહીં, તમારું નામ મને વોટ્સઅપ મને કરી દો અને ગૂગલ પે નો તમને નંબર આપી દો. એમાં તમે સ્કેનર આપી દો ગૂગલ પે નો, એમાં તમે કરી દો તો હું કામ તમે ચાલુ કરી દઉં મને. બોલો. મારે હું ગૂગલ પે વાપરતો નથી, હું મોબાઈલ થી મોબાઈલમાં નાખી દઉં. હું તમારા મોબાઈલ નંબરમાં હોય તો એ રીતે ફોન થી. તો મોબાઈલ નંબર થી તો તમને કહું છું ને, પછી ઓલો ગૂગલ નું મને નથી ફાવતું એમ. તમારી જોડે શું છે? ફોન પે છે શું છે? મારી જોડે તો અત્યારે કઈ વાપરતો જ નથી. હું તો આમ હું નોકલ માણસ છું ભાઈ, અભણ હાવ. હું અભણ માણસ છું. આ તો એકાબીજા હોય ને ગામમાં ઓલા નાખતા હોય ને તો એને હું કહું તો તમને નાખી દે તમારા નંબર માંથી. તમે હા તો એક કામ કરો, તમે ગામમાં જતા રહો, કોઈ નાખવું તો મને હું અત્યારે આગળ છે ને, હું સૌ સાયા અમારે જે કામ હાલે ને ભરાઈ નું ને
હા તો હું આગળ ગામમાં જઈને તમને છે ને હા, તો 1000 મને રૂપિયો ring નાખી કરો દઉં તમે. તમારા હા, મોબાઈલમાં. હા, તો અડધી કલાકમાં તમે જઈને મને ring કરો આપ ગામમાં અડધી જઈને, હો. પોણી કલાક થઈ જાય અમારા હા, તો ગામમાં કઈ જતા વાંધો ને તે પોણી પછી કલાક. ત્યાં ઓલા મોબાઈલ વાળાની દુકાને છે ને તમારા આ નંબર માથે નાખવાના કયા નંબર માથે? ભાઈ મેં બધું આપી દઈશ તમને, શું કહું છું, આ તમે તો મને દુકાન ઉપર. વોટ્સઅપમાં નાખી દો ને હું ત્યાં દુકાને જઈને પછી તમને રિંગ કરે ને 1000 રૂપિયો નાખી દો, બરોબર? મેં તમને ઈ જ કહું છું, હા તમે હા દુકાન ઉપર જઈને મને પોણ કલાકમાં મને રિંગ કરો, એમ કહું છું ભલે તમને, ભલે કઈ બરોબર. વાંધો નહીં. હા હા હો, હા ઓકે. હા ભલે ભલે. અરે જય શ્રી કૃષ્ણ. હું ક્યારનો ફોન કરું, ફોન બી નહીં, તમે બ્લેક લિસ્ટમાં મૂકી દીધું મારું. હા ભાઈ તમને રિંગ લગાવું ક્યારનો તમારો ફોન નથી લાગતું, બીજી ને બીજી બતાય છે. પછી આ બીજા નંબરથી તમને રિંગ કરી છું. કોણ બોલો? મહારાજજી વાત કરું, ઓળખ્યા નથી? કમલેશભાઈ, કમલેશભાઈ. હા હા ભાઈ. તમે કીધું ને હમણાં અડધી કલાકમાં તમને નંખાવું છું ને એમ કરું છું ને પોણી કલાકમાં. હા પોણી કલાકના કેટલા 2 કલાક થવાય છે. એ ભાઈ હવે હું આમાંથી આવે ને પછી પાછો હજી હું આમાં છૂટો નથી થયો, હજી હું હિસાબ શું જોવા છૂટો નહીં જાય થયો? છે. તમે નંબર બી મારા બ્લેક લિસ્ટમાં મૂકી દીધા ને વાત હા એવી ભાઈ કરો યાર. બેક લિસ્ટમાં મને આમાં હું અભણ માણસ મને નાખતા ના આવડે બેક લિસ્ટમાં પણ. તો પછી ક્યાં ના નહીં, બીજા પેલા નંબરથી લગાવો એટલે બીજી ને બીજી બતાય, આ નંબરથી લગાવો એટલે લાગી ગયું. ના બતાવ. ભાઈ કોઈ તમારે ન્યાય એમાંથી કઈક ફોટ હોય બાકી મારે તો આમાં ના કઈ ભાઈ ના, નથી. મારે કોઈ એવું ના હોય, મેં તને મારા તરફથી ના હોય. હા હા હા, તો એટલા માટે જ તમને રિંગ કરી. હું થયું નંખાયું નહીં તમે? હવે હું ત્યાં દુકાને ગયો તો એ ભાઈના ખાતામાં પૈસા નથી. શું ખાતામાં નહીં? બધા હોય છે, હું નહીં હોય? એનો તો એ ના યાર ધંધો ના લઈને પાડી બેઠું મને હોય, એને. એ ધંધો લઈને બેઠો હોય તો એ નહીં રાખતું હોય? કેવી એમાં વાતો કરો એવું તમે? થયું એના ખાતામાં પૈસા નથી ને આજ શનિવાર છે ને એટલે જમા નથી આવી કે એમ મને કહ્યું એને. સોમવારે એવું કે આવે. બીજામાંથી કરાવી દો ને કોઈ બીજો. બીજામાં તો હવે મારે કોઈક ભાઈ બંધ હોવો જોઈએ ને એવો ભાઈ. હા, તો ચલો બીજામાં નંખાવ એટલે રિંગ કરી દો. હો, ઓકે, જય શ્રી ભલે કૃષ્ણ. ભલે કઈ વાંધો નહીં હો. હા, જ્યાં નંખાવ ત્યાં રિંગ કરી લીજો. ભલે ભલે કઈ વાંધો નહીં હો.